સરી જય હંસ નિર્વાણ, ઓમ સરી જય હંસ નિર્વાણ, ઓમ સરી જય હંસ નિર્વાણ. એ ભાઈ જય તો એની હોય ભાઈ, જે હરિરૂપ થઈ જાય ને એની હોય. માં હું તો સામાન્ય માણસ છું, મારી જય થોડી ભલામણા. અને આ હું તમે બધા આપણે બાપુના સાહિત્યમાં જોઈએ ડગલું હાલવા ઈચ્છા હોય તો આપણે બધા ભેગા થઈ. આમાં કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં, કોઈ સાધુ નહીં, કોઈ શિરો કોઈ ગુરુ નહીં. મારી પાસે જે સંતોનો સાહેબે જે આપ્યું ને એ મારી પાસે જે છે એ હું તમને આપું. આમાં કોઈ ગુરુ થવાનું, કોઈ સાધુ થવાનું છે ભાઈ. આ માણા બનવાની વાત છે. આપણે માણા નથી ને એટલે આ ભગવાનનું નામ લેવું પડે. અધિકારી સહી નહીં, પણ સંતોકાનંદ સાહેબે કીધું કે આ નામ લે તો અધિકારી વ્યક્તિ બની જાય. આ નામ મને તમને ભગવાને બક્ષિસ આપેલું છે. આ ક્યાંથી એવું ઠેર બ્રહ્માથી આવ્યું. આ સૃષ્ટિના આરંભમાં આ નામ આવેલું છે, હજી આવ્યું છે આમનું અનાદિકાળથી. આ બ્રહ્માએ બોધ કરેલો, બ્રહ્માને બોધ કરેલો કોઈ નાથી આવ્યું ભાણ સાહેબ પણ હંસ સાહેબ નાથી આ ફરતું ફરતું આ ઠેઠ આવ્યું. આ અનાદિકાળનું નામ છે. એટલે આને ગુરુ મંત્ર કે, હંસ મંત્ર કે, અનાદિ મંત્ર કે, સજીવા મંત્ર કે, શિવ શક્તિનો મંત્ર કે. અને આ નામ છે ને એ આપણા બધા હાલે છે ને એટલે આપણે શિબિરે છે. હું કામ ભગવાનને ગોતવા હાડું નહીં, નામ સ્મરણ કરી અને મારે તમારે છે ને આપણે કોણ થઈ ને ભૂલાઈ ગયું ને આપણે ભૂલી જશે. એટલે આ નામ છે ને નામ સ્મરણ કરવાનું છે. એટલે આ શિબિર રાખવાની છે. આ 3 દિવસની શિબિર રાખી અને મારે તમારા ભલામણ. અત્યારે કેવો સમય છે ખબર, શાળો છે અત્યારે. અને જો બધા જો અહીંયા આવીને 3 દિવસ ભોગ દેતા હોય અને મા તમને એમ મોટો મંત્ર તમારો પાસે એ મેં ભાળ્યો કે તમે મોહન જો ને એ મોટો મંત્ર એ તમને ઉપયોગ કરશે. અને હું તો રાખજો જ તે ઘેરે જઈને અડધી કલાકનું નીમ લઈ લો. આજથી બધા અડધી કલાક સવારે બેહું અને જો તમને ફાયદો મળે. આ કાંઈ હાવ એમને બગાડવાનું ને કાંઈ, બરાબર ને. અને આ કાંઈ મારું તમારું ઘરનું નથી, આ તો અનાદિકાળનું છે. અને આપણે સંતોએ આ કીધેલું છે પહેલાં. આ સંતોકાનંદ સાહેબના વિચારો હતા કે આવું મારો ભાવ આવો છે એમ કહેતા, બરાબર. પણ તો એ ભાવ આપણે પૂરો પાડ્યો છે આ રમેશભાઈ બધા ભેગાથી. એટલે આપણે છે ને ભાઈ હજી 17 મહિનો આવે ને લખી લેજો. 17 મહિનામાં 10 દિવસની શિબિર રાખવામાં આવશે. કોઈને આપણે ભાવ હોય એનું નામ લખાવ્યો તો તારે, પણ આજકાલ આની કરતાં કાયદા કડક આવશે હો ભાઈ. હા હું તો બોલતો હતો નહીં તો કોઈને નહીં બોલવાનું. હા કેટલી વાત છે. અને સાદી મોહનની રાખી તો ફાયદો થાય નહીં. તમે ગમે તેવું પાડો તો ભીખાઈ રહો, પણ મોહનની રાખીને એમ ભાઈ તો આવી મને વાની યારે વાતો કરે, બરાબર. તો બોલ્યા કરશો તો આ પડકાથી કામ કર્યા જ કરે. એટલે મોહન રાખ્યું બરાબર છે, પણ મને ઠીર રહેવું જોઈએ ને. એટલે મારે તમારે છે ને આ એક પેલો 10 જમણની શિબિર આપણે કરવાનું છે. પછી મારું શરીર હોય કે ન હોય એ ગુરુ માની દઈએ આપણે. અત્યારે છે ને ત્યારે થોડું કંઈક કરી લેવાનું, બરાબર. તો હું એક આરતી બોલું, બધા જો ફાવે બોલી દઉં, બરાબર ને. બોલો શ્રી સંતોકાનંદ સાહેબ.